નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં। આજે આપણે મુલાકાત લેશું ખાંભા તાલુકામાં આવેલા હનુમાનજી મહારાજના મંદિર હનુમાનગાળા ગીરની। હનુમાનગાળા મંદિરે જવા માટેનો રસ્તો તમને આખી જિંદગી યાદ રહે તેવો છે, કારણ કે ગીરના જંગલોની વચ્ચે આ મંદિર આવેલું હોવાથી મંદિરનો રસ્તો પ્રાકૃતિક જંગલો અને વહેતા ઝરણાઓથી ભરેલો છે। જંગલોની વચ્ચે રસ્તો પસાર થતો હોવાથી અહીંયા તમને વન્યજીવો પણ જોવા મળે છે। મિત્રો, કહેવાય છે કે આ જગ્યા ઉપર હનુમાનજી મહારાજ અને મહાબલી ભીમનું મિલન થયું હતું। મહાભારત સમય દરમિયાન મહાબલી ભીમને પોતાની તાકાત ઉપર ખૂબ જ વધારે અભિમાન આવી ગયું હતું। ત્યારે આ જ જગ્યાએ હનુમાનજી મહારાજે મહાબલી ભીમનો ઘમંડ તોડ્યો હતો। હનુમાનગાળા તરફ જતા સૌપ્રથમ તમને આ મોટી જગ્યામાં હનુમાનગાળા આશ્રમ જોવા મળે છે। આ મંદિર ગીરના ગાઢ જંગલોની વચ્ચે આવેલું હોવાથી સલામતીના કારણોસર સાંજના 6 વાગ્યા પછી મંદિરને બંધ કરી દેવામાં આવે છે। હનુમાન જયંતીના દિવસે આ જગ્યા પર ભક્તોની ભીડ જોવા મળે છે અને અહીંયાથી ભાવિક ભક્તો પગપાળા હનુમાનજી મહારાજના દર્શને જાય છે। તેમજ આ દિવસે ભક્તો માટે પ્રસાદની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે। રસ્તામાં તમને શનિદેવ મહારાજની પ્રતિમા પણ જોવા મળે છે। આ વૃક્ષની અંદર પણ સિક્કાઓ ચોંટાડેલા જોવા મળે છે, જે ઘણા અંદર સુધી જતા રહ્યા છે। હનુમાનગાળા એ માત્ર નાનું એવું મંદિર છે, પરંતુ લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે અને હનુમાનજી મહારાજના દર્શનનો લાહો તેમજ પ્રાકૃતિક જંગલનો અનેરો અનુભવ માણે છે। મિત્રો, એક માન્યતા અનુસાર એક માલધારી જ્યારે પોતાના પશુઓ આ ભેખડ ઉપર ચરાવી રહ્યો હતો ત્યારે તેના પશુઓમાંથી એક ભેંસ આ ભેખડથી નીચે પડી જાય છે। જ્યારે માલધારીને આ વાતની ખબર પડે છે ત્યારે તે ભેખડ ઉપરથી નીચે આવીને જુએ છે તો તેના આશ્ચર્યનો પાર નથી રહેતો, કારણ કે આટલા ઉપરથી પડવા છતાં પણ ભેંસ જીવિત હતી અને સહી સલામત હાલતમાં હતી। જો મિત્રો તમારી સાથે નાના બાળકો હોય તો અહીંયા નાના બાળકોને સૂવા માટેના ઘોડિયાની પણ વ્યવસ્થા કરેલી છે। તો મિત્રો, તમે પણ જ્યારે ખાંભા અને તુલસીશ્યામ વચ્ચે પસાર થતા હોય ત્યારે હનુમાનગાળા મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં।
ફરી મળીશું નવા વિડીયોમાં. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો તેમજ તમારા મિત્રો સુધી શેર કરો.